हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे, वेलकम બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જુઓ સવાર પડી ગઈ છે વહેલા વહેલા અને આપણે હવે બનાવવાની છે ચા. તો ચલો ફટાફટ બનાવીએ ચા. અને જો ગાઈસ આપણે અહીંયા ફૂલ આવ્યા છે. જો ગાઈસ આ ડિફરન્ટ જ કલર છે, એકદમ ઓરેન્જ. અને આ સાઈડ આપણો વાય છે તુવેરો, પણ હજુ આવી નહીં. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ કિયાનભાઈ ઉઠી ગયા છે અને સવારમાં રાધે રાધે કર્યું. જય માતાજી. ઉઠ્યા એવા જ આપણે સવારમાં ઘી મૂકી દીધું હતું અને આ સાઈડ લસણની ચટણી અને નાસ્તામાં આપણે જો પરોઠો બનાવ્યો છે. જો અહીંયા કિયાન રમે છે અને આ સાઈડ ફરતું મમ્મી સવારમાં બીજું કંઈક લઈને બેઠો. મમ્મી શું કરો તમે? મુઠિયા બનાવવાના સરગવાના પાનના. મુઠિયા થેપલા? મુઠિયા. તો મમ્મી સરગવાના પાનના મુઠિયા બનાવશે એટલે હું તમને બતાવી. તો જોવાનું ભૂલતા નહીં બ્લોગ. તો જુઓ ગાઈસ, મમ્મીએ સરગવાના પાન અહીંયા બાફા મૂકી દીધા છે, કારણ કે મમ્મી બનાવશે મુઠિયા. અને ચલો હું હવે કરી દઉં કચરા પોતા અને વાસણ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો કામ પતાવીને મળીએ. ગાઈસ મુઠિયા બનાવવાની મમ્મીએ તૈયારી કરી દીધી છે. એમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, પછી આદુ લસણ મરચાંની પેસ્ટ, પછી સરગવાના પાન જે બાફ્યા હતા એ, અજમો, મરચું, મીઠું, હળદર અને બીજા અમુક મસાલા મમ્મીએ કર્યા. તો જોજો હમણાં હું તમને બતાવીશ કે કેવા બનો મુઠિયા, ટેસ્ટમાં કેવા છે એ બી હું તમને કહીશ, કારણ કે સરગવો બહુ હેલ્ધી છે. તો જો ગાઈસ અહીંયા હું કરું છું પોતું અને કિયાનભાઈ અહીંયા ઊંઘે દૂધ પીવું છું. અને મમ્મી લોટ બાંધી અને મુઠિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો એને આવી રીતે રોલ કરી દીધો છે અને સ્ટીમ કરવા માટે પાણીએ મૂકી દીધું છે. જો તો ગાઈઝ આપણે કચરા પોતું ને એવું તો કરી દીધું છે અને આ સાઈડ મમ્મી કિયાને ખવડાવું. જો આપણે પોતું ને એવું તો કરી દીધું છે. પંખો બંધ કરી દઈએ. અને મમ્મી મુઠિયા બી મૂકી દીધા હતા. જો મસ્ત. અને ઘી હવે આપણે ઓલમોસ્ટ થઈ ગયું છે. જો તો ગાઈઝ હવે આપણે બાંધવાનો છે લોટ. તો આજે તો હાથેથી લોટ નહીં બાંધીએ, આજે તો જુઓ આપણે મશીનથી લોટ બાંધીએ અને હું તમને બતાવી કે મશીનમાં લોટ કેવો બંધાય છે. તો જો પહેલાં પ્લગઇન કરી દેવાનું અને આમાં આપણે લોટ અને મીઠું અને તેલ નાખી દીધું છે. પછી અહીંયાથી મશીનને લોક કરી દેવાનું અને આ સાઈડ ઓન અને ઓફનો ઓપ્શન છે, તો અહીંયાથી આપણે ઓન અને ઓફ કરવાનું. જો ગાઈસ લોટ બધાય છે. અજય પપ્પા ડેડી. અને જો ગાઈસ આપણો લોટ તો બધાઈ ગયો. જો પછી એને અહીંયાથી કરી દેવાનું બંધ. ડેડી હે લોટ બાંધે બેટા. ગાઈસ કિયાન પાછળ સોફા પાસે સંતાઈ ગયો છે. બહાર નીકળ. મેવ આવી. એનો મેવની બહુ બીક લાગે છે એટલે બહાર આવી ગયો. અને હવે આપણે કરવાની છે રોટલી. તો જો બધું તૈયાર કરીને મૂક્યું છે. તો ચલો આપણે હવે રોટલી કરીએ. અને મમ્મી કુબીનું શાક બનાવવાનું છે એટલે મમ્મી કુબી સમાર્યું. જો અને આ સાઈડ મુઠિયા બી તૈયાર થઈ ગયા છે. મમ્મી વઘારશે એટલે હું તમને બતાવી. અને ક્યુબા બહાર આવી છે. તો ગાઈઝ આપણે રોટલી તો બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો રોટલી બનાવી દીધી અને જો મુઠિયા રેડી થઈ ગયા અને કુબીનું શાકે વઘારી દીધું. જો તમને બતાવું.
અને જમવાનું આપણે સાંજનું ભેગું જ બનાવી દઈએ છીએ, કારણ કે બપોરે તો મૂળ મમ્મી બંને હોય એટલે અમે જમી લઈએ, અને સાંજે પછી અમે જઈએ જોબ, એટલે જમવાનું તો બધું ભેગું જ બનાવી દઈએ. વાસણ ધોઈ કાઢ્યા છે અને કુરિયર આવ્યું છે, ખબર નહીં, આઈ થિંક મમ્મીના મોજા આવ્યા પણ જોબ પણ કર્યું નહીં. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હવે આપણે જઈશું જોબ. તો ગાઈ સાંજના વાગી ગયા છે 4 અને આપણે બનાવી દીધી છે ચા. જુઓ, તો ચા પીને પછી જઈએ જોબ. તો ગાઈઝ હવે ચા પી લઈએ. તો જો 4 મુઠિયા કાઢી દીધો, તો ચલો 4 મુઠિયા ખાઈ લઈએ. તો ગાઈઝ 4 મુઠિયા આપણે ખાઈ લીધા છે અને હવે જઈએ છીએ જોબ. તો વાગી ગયા છે 4:30 અને વરસાદ અંધાર્યો છે બહુ બધો. અને ગાઈઝ મેં તમને કીધું હતું આપણા સરગવાના મુઠિયા બનાવ્યા હતા, ટેસ્ટ કરીને કહેશું. તો સાચેમાં મુઠિયા બહુ જ મસ્ત હતા, તો તમે ટ્રાય કરજો, કારણ કે બહુ હેલ્ધી છે એટલે. તો તમે ઘરે બનાવીને ટ્રાય કરજો, મને કહેજો કેવા લાગે છો. તો ગાઈસ ફાઇનલી આપણે જોબ પર આવી ગયા છે, તમે જોઈ શકો છો. અને વરસાદ હવે ચાલુ થઈ ગયો છે જુઓ. તો ચલો હવે જઈએ અંદર, ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે. તો ગાઈઝ આપણે આવી ગયા છે બ્રેકમાં. તો તમે જોઈ શકો છો ફ્રાય લીધી છે અને ઘરેથી મુઠિયા મમ્મી લાવ્યા હતા. તો જો, તો ચલો ખાઈ લઈએ આપણે. તો ગાઈઝ આપણે જોબ પરથી આવી ગયા છીએ ઘરે અને જુઓ વરસાદ ચાલુ છે. તો ચલો ફટાફટ જઈએ અંદર, નકર પલળી જઈશું. તો ગાઈઝ જોબ પરથી તો આપણે ઘરે આવી ગયા છીએ. અને જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ, રાધે રાધે.